ત્યારે મને એમ થાય કે બેન સમજી ગયા છે કે આ છેલ્લો જન્મ છે. થાય એટલું કરી લ્યો મારા વાલા. હાથે સાથે પાછળ છોડો, એ કરવું હોય કરે પાછળ, આપણા હાથે સાથે. વળી આ મારો છેલ્લો જન્મ છે એમ સમજો. તેમજ પ્રભુ મારા માથે બિરાજે છે માટે હું કૃતાર્થ છું એમ પણ સ્મરણ કરવું. જો દુનિયામાં આટલા બધા ધર્મ, એમાં આપણે વૈષ્ણવ, એમાં બધાને ઘરે ઠાકોરજી નથી બિરાજતા હો. વલ્લભે આપણું વરણ કર્યું, આપણે પધરાવ્યા એટલે ઠાકોરજી નથી પધાર્યા. વલ્લભે આપણું વરણ કરીને કીધું મારા વાલા અહીંયા તો પધારવું જ પડશે. અને કાંઈ નહીં આવડે તો મને સરખી રીતે મારા વાલા એના દોષ નહીં જોવાના, એ જેમ રાખે એમ રહેવાનું. એ જેટલું આરોગ્ય એટલું આરોગવાનું, એ જ્યારે જગાડે ત્યાં જાગવાનું. આજે આકાશ ગયો તો પરદેશ આવ્યો તો આપણે અડધો પોણો કલાક મોડું થયું, તો ઠાકોરજીનો સેવક આવ્યો, એ કે મમ્મી હું નાઈને આવું છું એટલે તું પછી જ્યારે જે પર ઓકે. તો ત્યારે હું એવું નથી કહેતી નહીં અમારે ટાઈમ થઈ ગયો, એને મંગળાની ચારીજી ભરવી છે, અઠવાડિયું નહોતો તો એનો ભાવ સચવાઈ ગયો. તો નસીબદાર નહીં, વલ્લભની કૃપા હોય ને એના ઘરે ઠાકોરજી બિરાજે છે. તો આપણે કૃતાર્થ થઈ ગયા છીએ, આપણો જન્મારો સફળ થઈ ગયો છે. આપણે લીલામાં જાશું ત્યારે આપણો હાથ પકડીને મારો વાલો લઈ જશે. બીજાની મને નથી ખબર, નો બિરાજતા હોય ને કોણ લઈ જાય મારા વાલા. તમારી આ લગ્ન ન કર્યા હોય તો મારા ઘરે તમે મોકલાવો આ ચોખાના પૈસાના, ઘઉંના પૈસાને, આ સાડીના, આ દાગીનાના, રહેતા ઘરે. અહીંયા આવી તો બારે કાંઈ ચિંતા, લૌકિક. મારા પ્રભુને યાર પરણી ગયા અહીં બિરાજે છે તો લીલામાંય મારો હાથ પકડીને એ જ લઈ જાય ને ગામ થોડું લઈ જાય. આબરૂ એની જાય, એ ન લઈ જાય તો. આપણને બધી રીતે આમ નિર્ભય કરી દીધા છે. કોઈથી નહીં ડરનારો રે એવો હું વલ્લભનો વાલો રે. મારા વાલા આવો માર્ગ, આવી કૃપા કોઈ ઉપર ન હોય હો. આપણે નસીબદાર છીએ. બ્રહ્મ સંબંધ કરવાથી સર્વ દોષો દૂર થઈ જાય. મારો છેલ્લો જન્મ છે. હજારો વર્ષોના વિયોગ પછી પ્રભુનો સંબંધ થયો માટે હું કૃતાર્થ છું એમ દ્રઢતાથી માનું. બધાય વૈષ્ણવ નથી થતા. વૈષ્ણવ થયા પછી બધાના ઘરે ઠાકોરજી નથી બિરાજતા. હમણાં એક બેન મને મળ્યા ને હસતા હતા, એટલે મારી યારે એની દોસ્તી એવી છે. મને કે તે ઠેકો રાખ્યો છે બધાને કહેવાનો? મેં તો કોણે આપ્યો છે? હસતા હતા. મેં તો વલ્લભે. એ કે ના હું બહુ રાજી છું ઈલા. વલ્લભનું જે સ્વપ્ન હતું ને કે ઘરે ઘરે ઠાકોરજી હોય. વલ્લભ કુળના પ્રયત્નો આગળ આપણે તો ઝીરો છીએ. એ આટલા પરદેશ જાય, આપણે એક અઠવાડિયું ક્યાંય બહાર ગયા હોય ને તો આવીને થાકી જાય છે. એ લોકો વર્ષમાં 25 વાર પરદેશ જતા. પરદેશ એટલે બહારગામ. કોના માટે? આપણા માટે. એના જેવું કશું આપણે ના કરી શકીએ, પણ આપણે ઘરે બેઠા બેઠા આટલું વાતો તો ભગવાનની કરી શકીએ ને ઠાકોરજીની. મને કે ના અમે બધા વાતો કરીએ ને તો અમે રાજી છીએ. મેં જો જે કામ ચીંધું એ કરું છું. થોડી ડઠ્ઠરે છું, થોડી વાગું એવું છું, પણ ધ્યેય એક જ કે ઘરે ઘરે મંદિર હોય, ઘરે ઘરે ઠાકોરજી. બોલો વલ્લભાધીશ કી. દયારામભાઈના ચંદ્રાવલા. હજી તો આપણે મંગલાચરણમાં છીએ. આ બધા વિષયો એવા છે, આ રસો વયની વાતો છે.
અમે ભણતા ને તો અમારે એક વિરંચી કરીને છોકરો હતો. એ મને કે મને આ હિન્દુ આ ગણિતમાં બધા ડાયાગ્રામ ના એ ન ગમે. એ કે બધું લુખ્ખું લુખ્ખું. મને ગુજરાતી બહુ ગમે. એમાં કલ્પના કરવાની હોય, એમાં કવિતા હોય, એમાં બધા લેખો હોય, એમાં કવિની બધી લેખકોનું બધું. તો એણે એ ભણ્યો તો એણે ગુજરાતી સ્પેશિયલ રાખ્યું. ને મને એમ છે પછી બહુ મને હજી બહુ યાદ પછી અમે મળ્યા ને પણ કોઈ એવું મને કહેતું હતું કે પ્રોફેસર બન્યા અને ગુજરાતીમાં એના જેવી કોઈ શૃંગારાત્મક લેંગ્વેજનો ઉપયોગ ન કરી શકે. તો આપણા પ્રભુને પણ આવા ઓલું ડાયોગ્રામવાળું ન ગમે. આ ખૂણો ને ત્રિકોણ ને 80-90 અંશનો ખૂણો એને આ દોર અર નથી. મારા વાલાને ગમે આ રસની નિકુંજ, આ પુષ્પની નિકુંજ, આ તુલસીની નિકુંજ, આ શશી નિકુંજ, આ દ્વારની નિકુંજ. આ પ્રભુએ આ સરોવરમાં પ્રેમ સરોવરમાં આ લીલા કરી હતી એટલે એનું નામ પ્રેમ સરોવર પડ્યું. અહીંયા સામનેજી પાસે દાન માંગ્યું હતું એટલે આ સાંકડી ખોળ છે મારા વાલા. ચંદ્રાવલીજીને જવા નહોતા દે. એ તો પ્રેમ કી બાત હે वो तो बंदगी तेरे यहाँ सर दे के होते हैं सौदा आस की इतनी सस्ती नहीं है. તો મારો વાલો તો આવો પ્રેમમય છે. કેમ? વલ્લભે કીધું 9ધા ભક્તિ 10મી પ્રેમ લક્ષણ. મારા વલ્લભે પ્રેમ લક્ષણ આ ભક્તિ આપી. સરસ તૈયાર થાય ઠાકોરજીને ગમે. મારી બા એકવાર આવી ને તો ત્યારે હું સાડી જ પહેરતી ત્યાં પગને. તો સવારના સાડી પહેરીને ઓફિસ જવાનું હતું એટલે બધું તૈયાર થઈને ઠાકોરજી બેબી તું તો એ કે આ ઠાકોરજી પધરાવ્યા પછી સરસ તૈયાર થાય છે. મેં તો પહેલાંય થતી પણ પહેલાં તારું ધ્યાન મારા પર નહોતું. તને ગુસ્સો હતો કે તારામાં એકેય વૈષ્ણવના લક્ષણ નથી કારણ કે હું ઠાકોરજી નહોતી પધરાવતી. હવે ઠાકોરજી પધાર્યા અને હું નોકરીએ જાઉં છું તો તૈયાર હું થાઉં છું ને તો હવે મારો પર્પઝ શોખ શેમાં થયો? ઠાકોરજીમાં. તો મને કે ત્યાં ઠાકોર તને જોઈને બહુ રાજી થતા હશે. મેં જો તું ઓલા રેશમી પહેરસ બધા અપરસ કરીને એ તું મને કાંઈ કહેતી નહીં. હવે અમારે પૂરું થવા આવ્યું. એણે છેક લગી અપરસમાં કરી બરાબર. તો આપણે સરસ વસ્ત્ર પહેરીએ, દાગીના પહેરીએ, સરસ વાળ ઓળાવીને જઈએ. ઠાકોરજી કે હા મારી મા આવી સરસ તૈયાર થઈને આવે તો મને કેવો કરશે? તો આપણા પ્રભુ તો રસો હોય છે. આ ઠાકોરજીની વાત આવે ને એટલે પછી એમ થાય કે ઓહો હો. તો દયારામભાઈના ચંદ્રાવલા ભક્તિ પોષણ. કાલે આપણે અષ્ટસખાનું જોયું કે અષ્ટસખા પૂરો ઉર્વાસ. હવે એમાંના પહેલાં સુરદાસીનો જન્મ દિલ્હી પાસે સિંહી ગામમાં. આ બધું વર્ણન આવી ગયું છે એટલે હું વાંચી જઈશ. હવે વિવરણ નહીં કરું. સારસ્વત બ્રાહ્મણને ત્યાં કે જેઓ ગરીબ બ્રાહ્મણ હતા સંવત 1535 વૈશાખ સુધી 5ના દિવસે થયો હતો. તેઓ જન્મથી જ બંને નેત્રોથી અંધ હતા પરંતુ પ્રભુએ તેમના અંતચક્ષુ ખોલી દીધા હતા અને 1567માં બ્રહ્મ સંબંધની દીક્ષા વલ્લભ પાસે લઈ તેઓએ 1640માં ગોલોકવાસ કર્યો. તેઓનો સ્થાયી નિવાસ પારાસોલી જે અત્યારનું ચંદ્ર સરોવર છે. જેઓ કૃષ્ણાવતારમાં કૃષ્ણ નામે સખા હતા. જેઓએ 1.25 પદ બનાવ્યા હતા તેમાં અધૂરા રહેલા શ્રીજીએ પૂરા કર્યા હતા. ખાસ વિચારવા યોગ્ય શ્રી સુબોધિનીજી લખનાર માધવ ભટ્ટ કાશ્મીરી હતા પરંતુ સુરદાસજીએ સુબોધિનીજીને પદ્યમાં સરળ રીતે સમજાય તેમ ભાવાર્થ મુજબ પદ રચના કરી. સુબોધિનીજી વલ્લભે બોલ્યા લખાવી કાશ્મીરી ભટ્ટ પાસે
પણ પદ્યમાં કીર્તનમાં પૂરેપૂરી સુબોધિનીજી સુરદાસીએ વ્રજ ભયો મહેર કે પૂત જબ એ બાત સુની રે. આવા સુરદાસી મારા હૃદયમાં પધારી આશા પૂર્ણ કરો, જેવો લીલામાં ચંપકલતા સખી હતા. શ્રી મથુરેશજી સ્વરૂપમાં તેમની આસક્તિ હતી. કૃષ્ણદાસીનો જન્મ 1553, દીક્ષા સંવત 1567 અને ગોલોકવાસ સંવત 1636માં થયો હતો. કૃષ્ણદાસી ગુજરાતમાં ચરોતર ગામના પાટીદાર મુખીના પુત્ર હતા. તેઓ શ્રી મહાપ્રભુજીના સેવક થયા પછી સદા વ્રજમાં વાસ કરી રહ્યા હતા. શ્રીનાથજીના મંદિરમાં તેમને કીર્તનની સેવા તથા અધિકારી પદ શ્રી મહાપ્રભુજી આપ્યું હતું. તેમણે જેવો અધિકાર કર્યો એવો આજ સુધી કોઈ કરી શકે નહીં. આજે પણ શ્રીનાથજીના અધિકારી કોઈ પણ હોય, પરંતુ અધિકારી કૃષ્ણદાસી કહેવાય છે. પદ જ એમનું ત્યાં લખ્યું હોય કૃષ્ણદાસ અધિકારી, ભલે ગમે એનું નામ હોય. કૃષ્ણદાસી કૃષ્ણ અવતારમાં ઋષભ સખા હતા, લલિતા સખી લીલામાં અને શ્રીનાથજીમાં શયન સમયે કીર્તન કરતા. તેમની આસક્તિ શ્રી મદન મોહનજી સ્વરૂપમાં હતી. બિલછુકુંડમાં નિવાસ કરવાવાળા શ્યામ તમાલ વૃક્ષની નીચે કે જે ગિરિરાજજીનું 8મું દ્વાર છે તે કૃષ્ણદાસ દ્વાર કહેવાય છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે કુંતીજીની સ્તુતિનું વિવરણ ગઈકાલથી ચાલુ કર્યું. હવે આગળ આદ્ય કુંતીજી ભગવત સ્વરૂપનું નિરૂપણ કરતા કહે છે કે આપ આદ્ય છો. કોને કહે છે? દ્વારકાધીશને, ઠાકોરજીને. એટલે કે દરેકના મૂળભૂત છો. બધા કે અમે આમ કરીએ જ ન થાય. જો તમે પાંદડાને પાણી પાવ ને તોય મૂળમાં જાય, ડાળને પાણી પાવ તોય મૂળમાં જાય, ફૂલને પાણી પાવતું હોય તો એના કરતાં મૂળને જ પાવ ને. અહીંથી તમારે બોમ્બે જવું હોય તો વાયા વિરમગામ શું કામ જાઓ છો? પ્લેનમાં બેસ જાઓ, કલાકમાં ત્યાં પહોંચી જશે. તો જે માર્ગમાં તમારે મંજિલ મેળવવી છે ને એ ડાયરેક્ટ મેળવી લ્યો. વચ્ચે બીજા પગથિયાને ન મૂકો. કેટલાક માયા વગેરેથી જગતની ઉત્પત્તિ માને છે, તેથી જળરૂપ હશે એવી શંકા થાય. તે શંકાને દૂર કરવા માટે કહે છે, પુરુષમ આપ પુરુષ રૂપ છો અને જીવ પણ પુરુષ રૂપ છે, માટે આપ આદ્ય છો એમ કહ્યું છે. તેવા ભગવાન દરેકના કારણરૂપ હોવાથી પિતારૂપ થયા. આદ્યરૂપ એટલે પિતારૂપ થયા. પરમાત્મામાંથી આત્મા છૂટો પડ્યો, તો જેમાંથી છૂટો પડ્યો એને શું કહેવાય? પિતા. હવે પોતાને અભિષ્ટ વસ્તુઓની સિદ્ધિ માટે બે રૂપ કહે છે, ઈશ્વરમ પ્રકૃતે પરમ. આપ ઈશ્વર છો એટલે બાહ્ય ફળ આપનાર છો, અને પ્રકૃતિથી પર છો એટલે આંતરિક ફળ આપનાર છો. આ બધી રચના, આ બધું કોને? ભગવાને કર્યું. એ બધું બાહ્ય. પણ અત્યારે ઠાકોરજી ઘરમાં બિરાજે અને અંતરમાં જે આનંદ થાય, જે પ્રફુલ્લિતતા આવે, ઉમંગ આવે, ઉલ્લાસ આવે, એ આંતરિક છે. જો ભગવાનનું આવું સ્વરૂપ દરેકને પ્રત્યક્ષ થાય તો દરેકની મુક્તિ સ્વરૂપથી જ થઈ જાય. એટલે વૈદાંતિકનો અર્થ જ ન રહે. માટે કહે છે, અલક્ષ્યમ સર્વભૂતાના. આપ દરેક પ્રાણીથી જાણી શકાતા નથી, એટલે આપ પ્રત્યક્ષ થતા નથી. તેમ કાર્ય અને કારણ બંને જગ્યાએ દેખાતા નથી. એટલે સર્વભૂતાના, સર્વ પ્રાણીઓને
બ્રહ્માદિકને પણ આપ અલક્ષ્ય છો. જેની ઉપર કૃપા કરવી હોય ને એને જ પ્રત્યક્ષ દેખાય. મીરાબાઈને દર્શન થતા હતા, નરસિંહ મહેતાને ત્યાં અષ્ટ સખાવન થતા, આપણને થાય છે. એ જ વલ્લભકુળ છે, એ જ બ્રહ્મ સંબંધ મંત્ર છે, એ જ ઠાકોરજી છે. કેમ? હજી આપણી આસક્તિ સંસારમાં છે. જ્યાં સુધી આસક્તિ સંસારમાં હોય ત્યાં સુધી શ્યામ પ્રત્યક્ષ દર્શન આપે નહીં. એટલે સર્વભૂતાના સર્વ પ્રાણીઓને બ્રહ્માદિકને પણ આમ અલક્ષ્ય છે. અકૃષ્ણ તેનવા લક્ષ્યત ઇતિ સ્વપ્રકાશ. શ્રી કૃષ્ણ જ પોતાનું સ્વરૂપ છે, તેનાથી આપ જાણી શકાવો છો. એટલે સ્વપ્રકાશ છે, અથવા આપ ગુરુ દ્વારા જાણી શકાવો છો. આચાર્ય વા ન પુરુષો વેદ્ય, એમ શ્રુતિ કહે છે. આથી સિદ્ધ કર્યું છે કે વેદ પણ નિરર્થક નથી અને સર્વની મુક્તિ પણ થતી નથી. ભગવાન સાધનના અભાવે દુર્જ્ઞેય નથી, પણ વસ્તુતઃ દુર્જ્ઞેય છે. શ્રુતિ કહે છે, યસ્યા મતમ તસ્ય મતમ, મતમ યસ્ય ન વેદસ, અવિજ્ઞાતમ વિજાનતા, વિજ્ઞા મજાથી જાણતા. એટલે કે બ્રહ્મને પણ જાણતો નથી તે જાણે છે, અને જે જાણે છે તે જાણતો. આ બધું થોડું અઘરું લાગે. ઘણા એવું કહેતું અમને બ્રહ્મની ખબર છે, પણ એને કાંઈ ન ખબર હોય. જેને ગુરુ અથવા વેદ જણાવે ને એ જ બ્રહ્મને જાણી શકે, બધાય જાણી ન શકે. આજે ઠાકોરજી પુષ્પ કરે ને ત્યારે એક જગ્યાએ શિબિર હતી જેને તો ચતુર્ભિશ ત્રિભિશ હતા. આનું અમને નહોતું સમજાતું, તો એકબીજાને પૂછતા હતા. જે પૂછ્યું જે હોય મને કહો, અંદરો અંદર નહીં. હવે કોઈ પૂછે ને એટલે મેં કીધું જે મને બહુ સમજણ નહીં પડે, પણ હું ખાલી પૂછો. અને જે સમજાયું ને આજની તારીખ સુધી યાદ છે. તો ગુરુ થકી સર્વ સહેલું પડે. હવે કે જેવું માને છે કે હું જાણું તે કાંઈ જાણતો નથી. ઘણા સત્સંગમાં બેઠા, હા એ તો મને ખબર છે, એ તો મને ખબર છે, અને હું જાણતો નથી એમ સમજે છે, બધું જાણે છે. વળી કહે છે, યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ ઉભે ભવે તોદન મૃત્યુ, યસ્યોપે સેચનમ ક ઇથ્થા વેદ યત્રસ. બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને રાંધેલા ચોખા રૂપ છે. જો કાચા ચોખા ન ખવાય તો બ્રાહ્મણ અને ક્ષત્રિય કેવા છે? રાંધેલા. અને મૃત્યુ અચારની જગ્યાએ છે, તેવું બ્રહ્મ જ્યાં છે એવી રીતે કોણ જાણે? એટલે કે કોઈ જાણતું નથી. દુનિયામાં બધા એવું કહેતા હોય મૃત્યુ પછી આમ ને વેદ આમ. કોઈ કશુંય ગયેલું કોઈ ત્યાંથી કેવડાવે છે કે અહીંયા આવું છે? તો બ્રહ્મને જાણવો આપણા બસની વાત નથી. એટલે ભગવાનના સ્વરૂપને જાણવું અઘરું છે, બહુ મુશ્કેલીથી જાણી શકાય. તો એમને જાણવાની પ્રાર્થના કરવાથી શું ફાયદો? ત્યાં કહે છે, સર્વભૂતાનામ તબહિર્વ સ્થિતિમ. ભગવાન તો સર્વ પ્રાણીઓની અંદર બહાર રહેલા છે, એટલે એમનું જ્ઞાન તો સુલભ છે, પણ તે ભગવાનને જાણનાર પુરુષ દુર્લભ છે. દરેક વસ્તુના સ્વરૂપ ભગવાન જ છે, તેથી તે જાણી શકાય એમ છે, પરંતુ કોઈ પ્રભુના સ્વરૂપને સમજાવનાર જોઈએ. અજ્ઞત કથનમ, અમે નથી જાણતા, અમે જે કહેલું છે તે ભગવાન વિરુદ્ધા ધર્મનાશ્રય છે તે બતાવવા કહ્યું છે. માટે ભગવાન સર્વત્ર વિદ્યમાન હોવાથી એમનું જ્ઞાન સુલભ છે.
હવા દેખાય છે? નથી દેખાતી, છતાંય હવા છે. આપણે કહ્યું ઓ બાપા બહુ પવન આવ્યો, કપડાં ઉડી જશે, દેખાય છે? ના. તો એ પવન કોણ પ્રગટ કરે છે? ભગવાન. સુગંધ આવી, સોંધો ઠાકોરજીને લગાડો, બહાર આવ્યા, રાત તો આખો દીસો ને સુગંધ દેખાય છે? ના. ફીલ કરો છો? કોણ છે? ભગવાન. તો બ્રહ્મને જાણવું મુશ્કેલ છે, પણ કોઈ સમજાવનાર હોય ને તો બ્રહ્મ સમજાય. તો આપણે સમજાવનાર આપણા ગુરુ, આપણા આચાર્ય, આપણા સાક્ષાત કૃષ્ણ એવા વલ્લભ છે. એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. બોલો વલ્લભાધીશ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी अप्सरा कोड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાદીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं कली में जासो निवेरो. सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो. દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.